સુરત ટુ મુનસ્યારી પાર્ટ 3. ગુડ મોર્નિંગ, શુભ સવાર. વહેલી સવારે આપણે હાપુરથી નૈનીતાલ પેંગોટ જવા નીકળી ગયા છે. હવે નૈનીતાલ જવા માટે રામપુરથી 2 રૂટથી જવાય છે. એક છે બાસપુર થઈને જવાય છે અને બીજું હલ્દવાનીથી જવાય છે. તો આપણે બાસપુર થઈને નીકળી ગયા છે અને કાલાડુંગીથી આ બાજપુર અને હલ્દવાણી બંને રોડ મળી જાય છે. તો કાલાડુંગી આવી ગયું છે અને કાલાડુંગીનો જે રોડ છે એકદમ જંગલમાંથી રૂટ આખો જાય છે અને આજુબાજુ પાઇનના ઝાડ જોવાની એટલી સરસ મજા આવે છે ને. અને આપણે ડાયરેક્ટ નૈનીતાલ નથી જવાના, વચ્ચે ખુરપાતાલ ઉપરથી જ વ્યૂ જોઈ લેશું અને ત્યાંથી નીકળી જશું પેંગોટ. તો આ પેંગોટ આ જે દેખાય છે ત્યાંથી આપણે લેફ્ટ સાઈડ જવાનું છે. તો પેંગોટનો રોડ લઈ લીધો છે. પેંગોટનો રોડની ખાસિયત એ છે કે ત્યાં એક સમયે એક જ ગાડી જાય છે અને વચ્ચે વચ્ચે થોડા પેચ આપ્યા છે, એટલે કે સામેથી કોઈ ગાડી આવે તો આપણે સાઈડ પર દબાવવાની અને બીજી ગાડીને જવા દેવાની ને પછી આપણે જવાનું. તો વચ્ચે આખો જે રોડ છે એડવેન્ચરવાળો છે અને જેને ગાડી ચલાવવાની ખરેખર મજા આવતી હોય તેના માટે આ એકદમ સ્વર્ગ સમાન છે. હા, અને બીજું કે આ રૂટ કિલબરી સેન્ચુરી અને પેંગોટ રોડ તરીકે પણ ઓળખાય છે. વચ્ચે કિલબરી સેન્ચુરી પણ આવે છે જેમાં પક્ષીઓની 200થી પણ વધારે પ્રજાતિઓ જોવા મળે છે. હા, બસ હવે આપણે સીધું પેંગોટ જવાના છે અને ત્યાં હોટલ બુક કરીશું. બસ, તો આ પેંગોટ આવી ગયા અને હોટલ બુક કરાવી લીધી. પેલું હિન્દીમાં કહેવાય છે ને કે ઠહેરના વહાં જहाँ રૂહ મુસ્કરાએ. લગભગ 1500 કિલોમીટરના મેરેથોન રન પછી આપણો હાથી એટલે કે સ્કોર્પિયો એનને થોડા સમય માટે શીત નિંદ્રામાં મૂકી દીધો છે. હવે ચાલો તમને પહેલાં તો હું બતાવી દઉં આપણી રાખેલી હોટલ. તો અહીંનું વાતાવરણ એટલું સરસ છે ને, આ પ્રોપર્ટી બહુ સારા લોકેશનમાં આ લોકોએ બનાવી છે. પ્રોપર્ટીનું નામ છે પેંગોટ રિટ્રીટ અને અહીંના ગાર્ડનમાં ફળ, ફૂલ તેમજ નાના મોટા વૃક્ષો આ લોકોએ બરાબર રીતે ઉછેર્યા છે. તો ચાલો આગળ હવે વિલાની મુલાકાત લઈએ. તો વિલામાં આગળ જતાં આ લોકોએ 2 હિંચકા મૂક્યા છે અને થોડો નાનો એવો ગાર્ડન અહીં પણ બનાવ્યો છે. દરેક વિલા એવી રીતે બનાવ્યા છે, એની ખાસિયત એ છે કે દરેક વિલામાંથી પેંગોટનો જે પ્રોપર જે વ્યૂ દેખાવો જોઈએ છે, પર્વતોની ગિરિમાળા, તો દરેક વિલામાંથી આ દેખાય છે. અને બીજું કે આમાં એ લોકોએ 2 વિલા થોડા અલગ સેપરેટ રીતે થોડા ઉપરની સાઈડ પર બનાવ્યા છે. તો આ 2 વિલા આપણી ચાલાક ધરાએ જોઈને તરત જ બુક કરાવી લીધા. તો મેં પણ પહેલાં ત્યાં આવીને જોયું તો મને પણ બહુ જ ગમ્યા અને અમારા 2 ફેમિલી હતા તો બંને માટે આ વિલા એકદમ પરફેક્ટ હતા. અને આ વિલામાં બંકર બેડની પણ સુવિધા આ લોકોએ આપી હતી. તેમજ સામેનો વ્યૂ પણ સરસ હતો. પેંગોટ રિટ્રીટ હોટલમાં રોકાયા બાદ આપણને તો લાગી ભૂખ અને મેં કરી જીદ કે ધરા તારે જ બનાવવું પડશે. એ પણ મારો ભૂખો અને થાકેલો ચહેરો જોઈ જમવાનું બનાવવા બેસી ગઈ. અને પેલું કહેવાય ને કે જ્યાં જ્યાં ગુજરાતી ત્યાં ત્યાં ગુજરાત. તો અમે અહીંયા આવીને પોર્ટેબલ જે સ્ટવ આવે છે બ્યુટન ગેસવાળો, એ અમે લઈને આવ્યા હતા અને અહીંયા પછી આજે બનાવ્યું છે. તો દરાને પૂછીએ, દરા શું બનાવ્યું? હા, બતાવો જોઈએ કેવું બનાવેલું છે. જોરદાર યાર શાક. ને આ બીજું કુકરમાં શું છે? ખીચડી બનાવેલી છે. બરાબર છે. કેવું ફિલિંગ કેવી લાગે છે ફર્સ્ટ ટાઈમ? બસ ઘરે હોય એવું. સેમી કેમ્પિંગ, ફૂલ તો નહીં કહી શકાય. નેક્સ્ટ ટાઈમ આપણે કેમ્પિંગનું પણ સાથે વિચારીશું. બરાબર ને? ચાલો. ફર્સ્ટ ક્લાસ ખીચડી ને ગુવારસિંગનું શાક ખાઈ લીધું છે. રોટલી પણ અહીંયાથી લઈ લીધી હતી અને હવે આપણે આવી ગયા મસ્ત ખાઈને સૂવા માટે. અને
કોટેજ જે લીધો છે એનું બતાવી દઈએ આપણે એકવાર. કોટેજમાંથી સૂતા સૂતા આપણે આ દ્રશ્ય દેખાય છે, પહાડ સામેની સાઈડે. બપોરની મસ્તીની ઊંઘ પછી આપણે તો સાંજે જાગી ગયા અને સાંજે જાગીને 40-50 ફોટા લીધા, મસ્તી કરી, ડાન્સ કર્યો અને પછી વિચાર્યું કે ભાઈ શું કરીએ. તો બધાએ કીધું કે પાના રમીએ. તો બેઠા બદામ સત્તી રમવા. 2-3 કલાક બદામ સત્તી રહીમાં અને પછી ઊંઘી ગયા અને સવારે નીકળશું નૈનીતાલ. ગુડ મોર્નિંગ. સવારે આપણે નીકળી ગયા નૈનીતાલને વચ્ચે આવતા પોઈન્ટોને જોવા માટે. અને પહેલું પોઈન્ટ અહીંયાથી આવશે સત્યનારાયણનું મંદિર. કથા તો ઘરે બહુ કરાવેલી આપણે સત્યનારાયણની, ખરેખર અહીંયા જોશું સત્યનારાયણ મંદિર. બસ આ સત્યનારાયણ મંદિર આવી ગયા અને આ ગાડી અહીંયા મૂકી દીધી આપણે. તો આ ગાડી મૂકી પછી આ થોડાક દાદર ચડવાના હતા. તો દાદરમાં 2 કાકી બેઠી હતી, ઊનની આઈટમો બનાવતી હતી. એમણે કીધું કે કંઈ લઈ જાઓ. આપણે કીધું નહીં, પહેલાં દર્શન પછી બીજી વાત. ઊનવાળી કાકીને લીંબુ પકડાવીને એટલે કે દર્શન કરીને પછી અમે વસ્તુ લેશું એવું કહીને અમે તો ઉપર જવા નીકળી ગયા. હવે આ મંદિરે જઈને પછી બીજા જે અહીંના સાઇટ સીન એટલે કે ટુરિસ્ટ પ્લેસ જે છે જોવાના તે જોવા નીકળીશું. આપણે કાલાડુંગીથી નૈનીતાલ તરફ જે આવ્યા હતા ત્યાં જ પહેલો ટુરિસ્ટ પ્લેસ આવી જાય છે કુરપાતાલ. તો મેં તમને આમાં બતાવી દીધું છે સાઇટ પર. સત્યનારાયણ મંદિરમાં હવે આપણે જઈ રહ્યા છે દર્શન કરવા માટે. તો અહીંયા દર્શન કર્યા પછી આપણે બીજા પોઈન્ટ જોવા નીકળીશું. અને હવે પછીનો આપણો બીજો પોઈન્ટ હશે નૈની લેક વ્યૂ પોઈન્ટ. નૈની લેક વ્યૂ પોઈન્ટ પર આવી ગયા બાદ આપણને ઉપરથી અહીંયા નૈનીતાલ લેક મેંગો શેપમાં જોવા મળે છે. મને નૈનીતાલ આ બીજી વખત આવવાનો મોકો મળ્યો છે. 2024માં પણ અમે આવ્યા હતા, જેનો ફોટો મેં અહીંયા મૂક્યો છે. બીજા ટુરિસ્ટ પ્લેસોમાં એક અહીંયા બોટિંગ પણ કરાવે છે, પણ મારા હિસાબે અહીંયા વ્યર્થ છે બોટિંગ કરવું. કારણ કે સેમ વસ્તુ નવકુચિયા તાલમાં 500 રૂપિયામાં આખી બોટ મળે છે, જ્યારે અહીંયા એક પર્સનના 500 રૂપિયા લે છે. બીજું અહીંયા નૈનાદેવી માતાજીનું શક્તિપીઠ મંદિર છે, ત્યાં ફોટોગ્રાફી વિડીયોગ્રાફીની મનાઈ છે. અને પછી આપણે ત્યાંથી નીકળીશું બાબા નીમ કરોલી મંદિર. કેચીધામ એટલે કે નીમ કરોલી બાબા મંદિર આવી ગયા બાદ અહીંયા આપણે એવી એક અનુભૂતિ થાય છે, એક મનને શાંતિ મળે છે. અમે અહીંયા 2024માં પણ આવી ચૂક્યા છે અને ફરી બાબાએ 2025માં અમને બોલાવી લીધા છે. અહીંયા કેચીધામમાં વિરાટ કોહલી અને માર્ક ઝુકરબર્ગ પણ આવી ચૂક્યા છે. તો જય બાબા નીમ કરોલી. રૂટ મેપ: હાપુડ નેશનલ હાઈવે નંબર 9 ટુ ગઢમુક્તેશ્વર, ગઢમુક્તેશ્વરથી મોરાદાબાદ, મોરાદાબાદથી રામપુર, રામપુરથી બાસપુર, બાસપુરથી કાલાડુંગી, કાલાડુંગીથી નૈનીતાલ, નૈનીતાલથી બેંગોટ. કમિંગ સૂન પાર્ટ 4. થેન્ક યુ.